મને નીચે તો મોકલી દીધો તો કે તમે બહાર જાઓ. મને એમ નહોતું લાગતું કે આવું બધું આટલું બધું ડેકોરેશન કરશે. બે હાહુ બહુ થઈ. જોવાનું જલ્દી જલ્દી કરી લીધું ને બે. જલ્દી કાઈ નહીં, ક્યાર ના લાગી પડ્યા તા. જો તમે બધા જો કેવું ડેકોરેશન કર્યું આખું. તમે જો કેવું મસ્તીનું ડેકોરેશન કર્યું. બે હાહુ હવે થઈ. અમારાથી જેટલું પોસિબલ બન્યું ને એટલી અમે કોશિશ કરી છે બેસ્ટમાં બેસ્ટ અમે કરીએ એમ. કારણ કે મેં કોઈ દિવસ ડેકોરેશન કર્યું નથી, પણ બાએ અને દાદાએ મને આ વખતે બહુ જ હેલ્પ કરાવી. આમ ત્રણેય થઈને ડેકોરેશન કરી નાખ્યું. બાકી થેન્ક યુ બા. સુખી રહો દીકરા, અને આવા હસતા ખીલતા રહેજો તો અમે દેખીને રાજી થાય. થેન્ક યુ ખુશી. મોસ્ટ વેલકમ. થેન્ક યુ દાદા. ખુશ રહી દીકરા. હવે આ બધાએ તો મને સરપ્રાઈઝ આપી દીધી. હવે એનિવર્સરી છે, હવે સરપ્રાઈઝ આપવાની વારી મારી. ઓહો પોતે પ્લાનિંગ માં લાગે. એ તો ખબર જ હતી. ઈ બધાનું થોડું ઘણું મને ખબર હતી કે કઈ સરપ્રાઈઝ આપવાના છે મને. પણ તને ખબર હતી કે હું કઈ આપવાનો સરપ્રાઈઝ? કારણ કે જો હું તમને સાચું કહું ને તો મેં એને પહેલા જ કીધું તું કે મારી પાસે બધી જ વસ્તુ છે. બ્રેસલેટ છે, પેલું છે, લિપસ્ટિક છે, આ એટલે એવું કાઈ છે ને પ્લીઝ કાઈ એવું લેતા નહીં. કારણ કે મારી આગળ બહુ બધું થઈ ગયું છે હવે. તો મારી તો ફરજ આપે ને કઈ. ઓહો હું આપું એવી. શું લઈ આવ્યા? ઈ હું લાવ્યો હો કઈ. હાલો ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ હાલે હે. ઓહ હાય વાહ. વાવ શું હોય છે અંદર? થેન્ક યુ સો મચ યાર. વાવ યાર જોઈ લ્યો બધાય તમે. કેવું લાગ્યું? યાર રિયલી કહું ને તો મને ખરેખર ખબર નથી. કારણ કે મેં એને પહેલા જ કીધું તું કે તો કે કાઈ વાંધો નહીં, તારે બધું છે ને તો હું કાઈ એવું નહીં આપું તને, હું તને કંઈક બીજું આપીશ. મેં તો ઓકે, પણ મને આની ખરેખર ખબર નથી યાર. મસ્તનું છે. થેન્ક યુ સો મચ. યાર વેલકમ. હજી બીજી સરપ્રાઈઝ બાકી છે. ઓ હવે હું બીજી સરપ્રાઈઝ છે. હજી એક છે. હાલ જો બીજું સરપ્રાઈઝ આમાં છે. તમને બધાને ઈ સરપ્રાઈઝ હું હે ને એ બધા સ્ક્રીનમાં દેખાય છે સાઈડ ઉપર. આ તો ભાઈ આપણા કરતા વધારે પ્લાનિંગ છે. હાલો ને. હાય. કહેવાય છે ને કે જેટલું નસીબમાં લખેલું છે ને એ બધું તો થઈને જ રહેશે. આ વાત સાચી છે. મેં કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું કે મારી લાઈફમાં એક એવી છોકરી આવશે જે મને આટલો બધો પ્રેમ ને આટલી કેર કરશે. બસ આવી જ રીતે મારી ખુશીની પણ એન્ટ્રી થઈ મારી લાઈફમાં પહેલીવાર તારીખ 9/11/2021. આજે ભલે મારો બર્થડે હોય પણ એનાથી પણ વિશેષ આજનો આ દિવસ છે. હેપી એનિવર્સરી મારી વાલી. અને તને ખબર જ હશે કે હું મારી ફિલિંગ્સ જલ્દીથી શેર કરતો નથી, પણ આજે તને મારી બધી જ ફિલિંગ શેર કરવી છે. આજનો જે આ દિવસ છે ને એ મારા માટે બહુ જ લકી છે. આપણા મેરેજને 2 વર્ષ પૂરા થઈ ગયા. ખબર જ ના પડી યાર ક્યારે આટલો સમય વીતી ગયો. જ્યારે તું પહેલી વાર આવી ને ત્યારે આપણે બંને એકબીજાને જાણતા પણ ન હતા. ધીરે ધીરે આપણે બંને એકબીજાને સમજવા લાગ્યા. મારું તો છોડ, મારા મમ્મી પપ્પાના મનની વાત પણ તું જ્યારે સમજે છે ને ત્યારે મને ગર્વ અનુભવાય છે કે તું મારી વાઈફ છો. હા આઈ નો કે આપણા બંનેની શરૂઆત બહુ જ અલગ હતી, પણ તને ખબર છે કુદરતને પણ આ જ મંજૂર હતું. જ્યારથી તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. મને તારી એક વાત બહુ જ ગમે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તો હસવાનું નહીં છોડવાનું. અને અરે બાપ રે, તારો જે ગુસ્સો છે ને એની વાત જ ના પૂછ. પણ જો તું ગુસ્સો ના કરે ને તો પણ મને ગમતું નથી. સાચું કહું ને યાર તો બધી વાત બધાને હું શેર નથી કરી શકતો. બસ તું એક જ એવી પર્સન છો જેને મારી બોલ્યા વગર જ બધી વાત સમજી લીધી. અને હા યાદ રાખજે, તારા માટે તારો આશીષ હંમેશા ઊભો છે. બસ તારે જે કરવું હોય ને એ કર. બિંદાસ જીવ, આઝાદ પંછીની જેમ ઉડ. હું છું ને તારી સાથે. મારે હવે કંઈ જોઈતું નથી, બસ તું મારી સાથે હોવી જોઈએ. હું ભગવાન પાસેથી એક જ પ્રાર્થના કરું છું કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજરની સામે રાખે. કહેવું તો હજી પણ ઘણું છે,
અને જો કહેવા બેસીશ ને તો આ રાત દિવસ પણ ટૂંકા પડશે. મને ખબર છે કે આ બધું સાંભળીને તું ઇમોશનલ થઈ ગઈ હશે. ચાલ હવે બસ કરું છું. હેપી એનિવર્સરી મારી ડીંગલી. કેવું લાગ્યું? રોવું નતું પણ તોય રોવું આવી ગયું. સોરી ગાઈઝ બધાને. થેન્ક યુ સો મચ યાર. બહુ જ મસ્ત વિડીયો બને. બહુ એટલે બહુ જ. મેં લાઈફમાં ક્યારેય એવો વિડીયો જોયો નથી. મસ્ત વિડીયો હતો. થેન્ક યુ. અને ખાસ વાત શું ખબર છે કે એને નથી આવડતું વિડીયો બનાવતા, તો પણ એને બનાવ્યો અને કોશિશ કરી અને બેસ્ટ વિડીયો બનાવ્યો ને એટલે મને ઓલું થવા માંડ્યું. કારણ કે એને નથી આવડતો એવો વિડીયો બનાવતા. તોય ચાલો તો વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટોના ઢગલા કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સપોર્ટ કરજો અમને અને અમે તમને આવી જ રીતના મસ્ત બધું બતાવતા રહેશું. તો ચાલો બધાને બાય. બાય. મળીશું નેક્સ્ટ વ્લોગમાં.